મહેસાણાના વાડીનાથી તરફ ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે. 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીના હસ્તે તરફ વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વાડીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં 22 તારીખે નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની રૂપરેખામાં 1100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે. ભારત વર્ષના સાધુ સંતો મહંતો મંડલેશ્વરીઓ અને આપણા દેશનો ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહીને બપોરે 12 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જ્યારે થશે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબ શ્રી અને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. સહયોગ એવી રીતે કહી શકાય કે અમારે શાસ્ત્રીય દૃષ્ટિથી અમે જોઈએ ને કે 22 તારીખે અમૃત સિદ્ધ યોગ હતો 22 અને 22/2 ગુરુ પુષ્ય અમૃત સિદ્ધ યોગ, એટલે આ શુભ મુહૂર્તના લીધે જ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અને સંયોગ પણ એવો થયો છે કે 22/1 અને 22/2 આ કુદરતી સંયોગ થયો છે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત અન્ય રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જ દૈનિક 3 લાખ લોકો આ ઉત્સવમાં ભાગ લે તેવી શક્યતા છે અને 22 તારીખે યોજાનારા કાર્યક્રમમાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા છે.